આગામી 16 જુલાઈના રોજ યોજનારી ભગવાન જગન્નાથની ઐતિહાસિક અને ભવ્ય રથયાત્રાને શાંતિપૂર્ણ તથા સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સંપન્ન કરવા માટે ભરૂચ જિલ્લા પોલીસ કચેરી ખાતે જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની અધ્યક્ષતામાં ભરૂચ શહેર અને અંકલેશ્વરની શાંતિ સમિતિની મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠકમાં હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો, રથયાત્રા સમિતિના સભ્યો તેમજ વિવિધ સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। બેઠક દરમિયાન રથયાત્રાના રૂટ, સુરક્ષા વ્યવસ્થા, ટ્રાફિક નિયંત્રણ અને કોમી એકતાના માહોલમાં ઉત્સવની ઉજવણી સહિતના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે ભરૂચની જગન્નાથ રથયાત્રા ગુજરાતની સૌથી જૂની અને ઐતિહાસિક રથયાત્રાઓમાંની એક છે, જે વર્ષોથી હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાનું પ્રતીક બની રહી છે। તેમણે જણાવ્યું હતું કે રથયાત્રાના સમગ્ર માર્ગ પર મુસ્લિમ સમાજ દ્વારા પરંપરાગત રીતે સ્વાગત, ઠંડા પીણા, પાણી અને અન્ય સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે। આ અંગે બેઠકમાં તમામ આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવી હતી। ઉપસ્થિત તમામ સમાજના પ્રતિનિધિઓએ રથયાત્રા દરમિયાન શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે માટે પોલીસ તંત્રને સંપૂર્ણ સહયોગ આપવાની ખાતરી આપી હતી। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ વિભાગ દ્વારા ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। BDDS બોમ્બ ડિસ્પોઝેબલ એન્ડ ડિટેક્શન સ્ક્વોડ, QRT ક્વિક રિસ્પોન્સ ટીમ, LCB લોકલ ક્રાઇમ બ્રાન્ચ અને SOG સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ સહિતની વિશેષ ટીમોને એલર્ટ કરવામાં આવી છે। ઉપરાંત મોટી સંખ્યામાં DYSP, PI, PSI સહિતના પોલીસ અધિકારીઓ અને જવાનો રથયાત્રાના રૂટ પર તૈનાત રહેશે। જિલ્લા પોલીસ દ્વારા રથયાત્રાના માર્ગ પર ફ્લેગ માર્ચ પણ હાથ ધરવામાં આવી રહી છે। ગતરોજ શહેરના વિવિધ વિસ્તારોમાં ફ્લેગ માર્ચ યોજવામાં આવ્યું હતું। આજે પણ ફ્લેગ માર્ચ યોજી સુરક્ષા વ્યવસ્થાને આખરી ઓપ આપવામાં આવશે। આ બેઠકમાં ભરૂચ શહેરની DYSP CK પટેલ, અંકલેશ્વર ડિવિઝનના DYSP ડોક્ટર કુશલ ઓઝા સહિત બંનેના PI, PSI અને પોલીસ મિત્રો સાથે રથયાત્રા આયોજકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર પરેશ મહેતા, સિટી ગોલ્ડ ન્યૂઝ, ભરૂચ। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે, કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષક શ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી, કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે અને તમામ લોકો દ્વારા આ તહેવારને ખૂબ જ હર્ષોલ્લાસથી ઉજવાય તે માટે પણ તમામ લોકોએ ખાતરી આપી છે। આ સિવાય પોલીસ પ્રત્યેની જે ભાવના હતી એ તમામ લોકોએ વ્યક્ત કરી છે અને પોલીસની જે પ્રિપેરેશન જે છે એ તમામ અમારી BDDS ટીમ, QRT ટીમ, LCB, SOGની ટીમ અને મોટી સંખ્યામાં અમારા DYSP, PI અને PSOની ટીમ દ્વારા આજના દિવસે પણ ફ્લેગ માર્ચ છે અને ત્યારબાદ જે છે આવતીકાલે અમારા દ્વારા ફ્લેગ માર્ચ અને 16મી તારીખે ભગવાન જગન્નાથની એકચ્યુઅલ રથયાત્રાના દિવસે પોલીસ દ્વારા કયા પ્રકારની પ્રિપેરેશન છે એ તમામ વસ્તુઓ જે છે લોકોને જાણ કરવામાં આવી છે। મને ખૂબ જ ખાતરી અને વિશ્વાસ છે કે ભગવાન જગન્નાથજીની આ રથયાત્રા ખૂબ જ શાંતિપૂર્ણ માહોલમાં હર્ષો અને ઉલ્લાસથી ઉજવવામાં આવશે। થેન્ક યુ।